ચાલો, નિપુણ ભારત સર્વેક્ષણ 2025-26 એમાં આપણે ગુજરાતીનું પેપર, એમાં આપણે પ્રશ્ન 1 શ્રુત લેખન છે, બરાબર? ચાલો, બધાએ લખવાનું છે. હા, નવી લીટીમાં જમ. ચાલો લખો લખાઈ ગયું. ચાલો લખો 10. 10. ચાલો પછી લખો 9. 9. એની નીચે ઓકે, સીધી લીટીમાં નીચે નીચે લખતું જવાનું છે. 9. ચાલો લખાઈ ગયું ને? હા, ચાલો એક લીટી લખવાનું બાકી છે. ચાલો લખો રમ. નવા. નવા. ચાલો જાતે લખવાનું છે. હા, સિદ્ધિકા જાતે લખો. નવા. ચાલો લખાઈ ગયું. ચાલો બાલવાટિકાને પ્રશ્ન 2 આપણે ચાલુ કરીએ છીએ. મૂળાક્ષર ઓળખો. અહીં આપણને થોડા મૂળાક્ષર આપેલા છે, બરાબર ને? એ તમને હું બોલું ને એના પર તમારે આંગળી છે, અને ચાલો હું કહું કે ઘ બતાવો તો ઘ પર આંગળી મૂકવાની, જ બતાવો તો જ પર આંગળી મૂકવાની, હને? હા, ચાલો અમનો વાર પહેલા લઈએ. હિતાંશુ ચાલો. ચાલો હિતાંશુ અહીંયાથી બતાવવાનું છે મને. હું કહું ને એ અક્ષર બતાવવાનું તાર. ચાલો ન બતાવો. ન કયો કહેવાય? હા, ચાલો ઘ બતાવો. ઘ. જ. જ જમરૂખ નો જ. કયો? એમની જ બરોબર. એમની છે. ગળાનો દ. દ બતાવો. વ. વરસાદનો વ. અરે વાહ, ચાલો પાકું આવડી ગયું. ચાલો આયુષ આવે. ચાલો ગણપતિનો ગ. ગ બતાવો. ગ. રમકડાનો ર. અહીંયાથી બતાવો રમકડાનો ર. આ લાઈન. હા, ચાલો ન બતાવો. ન. જ. ચાલો આ લાઈનમાં બતાવવાનો. હા, ચાલો મ. મ કયો કહેવાય? વચ્ચેનો મ થોડો થાય. ચાલો બીજો બતાવો. ગ. ગણપતિનો ગ. ચાલો જમરૂખનો જ. જમરૂખનો જ છે. અહીંયાથી જોતું આવવાનું. અહીં નીચે આ લાઈન. આ મોટા અક્ષર દેખાય ને? ન. સ. જ. મ. ર. ગ. જ. જમરૂખનો જ ક્યાં છે? હા, ચાલો ગળાનો ગ. અરે સસલાનો સ. સસલાનો સ. હા, ચાલો આપણે તૈયારી યાદ રાખવાનું, હને? ચાલો રમકડાનો ર. જમરૂખના જ. ચાલો મ. ગ.
જગ્યા પર ચાલો વિલાસ ચાલો વિલાસ નહીં ચાલો જ બતાવો બ બતાવો વિલાસનો બ ચાલો હવે બાલવાટિકાને ગુજરાતીમાં છે પ્રશ્ન 3 એમાં તમને મેં ચોપડી આપી છે નાની ચિત્રોવાળી તો એમાં તમારે કોઈ પણ એક ચિત્ર વિશે બોલવાનું છે તમને મનગમતું બરાબર ને જે તમારે ગમતું હોય એ ચિત્ર વિશે તમારે એક લીટી બોલવાની છે બરાબર ચાલો પહેલું વારિકા મોટેથી બોલજો હા ચાલો મોર વિશે કે ચકલી વિશે ચાલો મોટેથી બોલવાનું ચકલી ચીચી ચીચી બોલે છે અરે વાહ ચાલો ના ચાલો દીક્ષિત આવે ચાલો સના વિશે જાસૂદ કે ગુલાબ વિશે બોલવું છે ગુલાબ ચાલો ગુલાબ વિશે ગુલાબનો રંગ લાલ હોય છે મોટે બોલો ચાલો ગુલાબનો રંગ લાલ હોય છે અરે ચાલો પિતાન શું બોલવાનું છે આંબો હા ચાલો બોલો આંબો પર કેરી લાગે છે અરે વાહ જોરદાર ચાલો હર્ષિલા આવે ચાલો એના વિશે બોલવાનું તરબૂચ ચાલો તરબૂચ વિશે બોલો તરબૂચનો કલર લીલો અને લાલ છે અરે વાહ રૂબી કેના વિશે ચકલી વિશે બોલો મોર વિશે ચકલી હા ચાલો બોલો ચકલી વિશે ચકલી ચીચી કરે છે મોટે બોલો ચાલો સાચું છે ચકલી ચીચી કરે છે અરે જોરદાર ચાલો કામિની ચાલો આ શેનું ચિત્ર છે ચાલો આમાં મગર ક્યાં લખેલું છે અરે ચાલો આ શેનું ચિત્ર ગાજર ચાલો ગાજર ક્યાં લખેલું અરે આ શું છે ગદા શું કહેવાય ગદા ચાલો આમાં ગદા ક્યાં લખેલું છે વાંચો હા ચાલો આ કોણ છે નાગ ચાલો નાગ શબ્દ શોધો નાગ નાગ ક્યાં લખેલું અરે આ કોણ છે દાદા ચાલો દાદા શબ્દ ક્યાં લખેલું છે આ કયા હા ચાલો ચાલો આ શેનો ચાલો મને શબ્દ શોધો આ શેનું ચિત્ર ચાલો ગાજર શબ્દ શોધો આ બેમાં કોણ ગાજર કહેવાશે કયો શબ્દ ગાજર છે અહીં ગાજર લખેલું કે અહીં ગાજર લખેલું ગાજર અહીં લખેલું કે અહીં લખેલું હા ચાલો આ શું છે મન દાદો રાખેલું શું કહેવાય ગદા ગદા કહેવાય ને હા ચાલો એ ગદા ક્યાં લખેલું છે વાંચો હા ચાલો નાગ ચાલો આમાં કોણ છે નાગ નાગ શબ્દ ક્યાં છે નાગ શબ્દ ક્યાં લખે આંગળી મૂકી એ ચાલો ભાવિકા ચાલો ચિત્રનું નામ બોલો હા ચાલો મગર શબ્દ શોધો હા ચાલો આ ગાજર કયો શબ્દ ગાજર ચાલો આ ગદા શું કહેવાય ગદા ચાલો અહીંયા ગદા શબ્દ શોધો ચાલો આ નાગ શું કહેવાય નાગ ચાલો બોલો આમાં નાગ શબ્દ હા ચાલો આ દાદા ચાલો દાદા શબ્દ શોધો અરે ચાલો આયુષ આવે આયુષ ચાલો આયુષ આ શેનું ચિત્ર ચાલો આમાં મગર ક્યાં લખેલું છે ચાલો આ શું કહેવાય ચાલો ગાજર શબ્દ ક્યાં છે ઉપર કે નીચે
કયો શબ્દ ઉપરવાળો કે નીચેવાળો વાંચો જોઈએ વાંચી આંગળી મોકલી કયો અરે ચાલો આ છે ગદા ચાલો એ ગદા શબ્દ શોધો અરે આ છે સાપુ નાગ કે છે હે ને નાગ ચાલો નાગ શબ્દ શોધો નાગ ઉપરવાળો કે નીચેવાળો છે વાંચો નાગ ક્યાં છે ચાલો આ કોણ છે દાદા ચાલો અમે દાદા શબ્દ શોધો તો દાદા શબ્દ કયો છે ઉપરવાળો કે નીચે આંગળીમાં અરે વાહ હોશિયાર ચાલો મગર ચાલો અમે મગર શબ્દ ચાલો આ શેનું ચિત્ર છે ગાજર ચાલો આ બેમાં ગાજર ક્યાં લખેલું છે ઉપર કે નીચે હા ચાલો આ છે ચાલો આ છે નાગ ચાલો અહીંયા નાગ શબ્દ શોધો ક્યાં બતા ક્યાં છે નાગ કોણ છે દાદા ચાલો અમે દાદા શબ્દ શોધો તો ઉપર કે નહીં દાદા હા ચાલો ચાલો મગર ચાલો મગર શબ્દ બતાવો ચાલો આ છે ગાજર અહીંયા ગાજર શબ્દ બતાવો તો ચાલો આ ગદા ચાલો એ બધા શબ્દ ચાલો આ નાગ કહીશું શું કહેશું નાગ ચાલો નાગ શબ્દ શોધો